हेलो फ्रेंड, केम छो? जय श्री कृष्ण। आज આપણે બનાવીશું રાજમા ચાવલ। રાજમાને મેં રાત્રે પલાળીને રાખેલા છે। 7 થી 8 કલાક રાજમા પલાળીને રાખવા। ચોખાને મેં અડધી કલાક પહેલા પલાળી રાખ્યા છે। થોડા વહેલા પલાળીને રાખવાથી ચોખા જલ્દી ચડી જાય છે અને સ્વાદમાં સારા લાગે છે। તો હવે શરૂ કરીશું રાજમા અને ચાવલ બનાવવાનું। રાજમા બાફતી વખતે અંદર થોડુંક નમક એડ કરશું। બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ હું અંદર એડ કરતી નથી, કારણ કે મારા બાળકને તજ, લવિંગ કે મરચું બાફવામાં નાખવાથી એને ભાવતું નથી। રાજમા 5 થી 6 સીટીમાં બફાઈ જાય છે, એટલે પહેલી સીટી વાગે ત્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી અને પછી ગેસની ફ્લેમ ધીમી કરીને 5 સીટી વાગવા દેવી, જેથી કરીને રાજમા સરસ બફાઈ જાય। રાજમાની ગ્રેવી બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના ટમેટાં, 1 નંગ ડુંગળી અને 4 મરચી લીધી છે। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંનો સ્વાદ સેટ કરવો। આપણા રાજમા બફાઈ રહ્યા છે। રાજમા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરીશું। આપણા ભાત ચડીને તૈયાર થઈ ગયા છે। મેં સાદા ભાત બનાવ્યા છે, પણ રાજમા ચાવલની સાથે જીરા રાઈસ બહુ સારા લાગે છે, પરંતુ મારા બાળકને ભાવતા નથી, તેથી મેં સાદા ભાત બનાવ્યા છે। પણ રાજમા ચાવલ સાથે જીરા રાઈસ ટ્રાય કરશો, ચોક્કસ ભાવશે। તમે જોઈ શકો છો આપણા રાજમા સરસ રીતે બફાઈ ગયા છે અને આ રીતના હાથેથી ટ્રાય કરીએ જો એટલી રીતના થઈ ગયા છે, એટલે સરસ બફાઈ ગયા છે, જે રાજમા બનાવવા માટે બરાબર છે। રાજમાને એકદમ ટેસ્ટી બનાવવા માટેનું આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જેમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ત્રણેયને સરખા ભાગે લઈને તેને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। તમે જોઈ શકો છો ડ્રાય રોસ્ટ થઈ ચૂક્યા છે। હવે એને ઠંડા પડવા દેવાના છે। ઠંડા થઈ જાય પછી તેનો પાવડર બનાવીને તૈયાર કરવાનો છે। પાવડર બનાવવા માટે હું અહીં ખાંડણી દસ્તાનો ઉપયોગ કરી રહી છું। અગર તમે ચાહો તમારે એકદમ ફાઇન પાવડર જોતો હોય તો તમે મિક્સરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ મને થોડો અધકચરો પાવડર પસંદ છે, એ માટે હું અહીં ખાંડણી દસ્તાનો ઉપયોગ કરું છું। રાજમા બનાવવા માટેની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગ્રેવીનો વઘાર કરીશું। તેની માટે મેં 4 પાવડા તેલ મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગ્રેવી નાખશું। આપણું તેલ આવી ચૂક્યું છે અને મેં ગ્રેવી એડ કરી દીધી છે। આપણી ગ્રેવી ચડીને રેડી થાય ત્યાં સુધીમાં આપણે એક બીજો મસાલો તૈયાર કરીશું। ગ્રેવી ફટાફટ ચડી જાય એની માટે સાથે મીઠું પણ એડ કરી દેવું, જેથી કરીને આપણી ગ્રેવી ફટાફટ ચડી જશે। બીજા મસાલાની અગર વાત કરીએ તો તેમાં 1 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું લઈને તેમાં થોડુંક પાણી એડ કરશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। અહીં મેં મસાલો બરાબર મિક્સ કરી નાખ્યો છે। મસાલાની અંદર આ રીતે પાણી એડ કરીને મિક્સ કરવાથી મસાલો જલ્દી વ્યવસ્થિત રીતે ચડી જાય છે અને દાજતો નથી। તમે જોઈ શકો છો મેં મસાલો ગ્રેવીમાં એડ કરી દીધો છે અને આપણી ગ્રેવી હવે ધીમે ધીમે કૂક થઈ રહી છે। ગ્રેવીમાંથી તેલ છૂટું પડે
ત્યારે આપણે રાજમાને અંદર એડ કરીશું અને આપણા સિક્રેટ મસાલાને પણ. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સમયે આપણે આપણો સિક્રેટ મસાલો એડ કરીશું. બરાબર મિક્સ કરીને પછી રાજમા પણ અંદર એડ કરી દઈશું. રાજમા બાફતી વખતે જે પાણી બચ્યું છે મેં એને ફેંક્યું નથી, એ પણ સાથે એડ કરી દેવાનું છે, એને ફેંકવાનું નથી. રાજમા મિક્સ કરીશું. રાજમાને બરાબર પહેલાં મિક્સ કરીશું. હવે તેમાં પાણી એડ કરીશું. તમારે જે રીતના ગ્રેવી જોતી હોય, પતલી કે ગાઢી. ભાત સાથે રાજમા ખાવાના હોવાથી ગ્રેવી થોડી પતલી રાખવી. હવે આપણે બરાબર તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના આપણા રાજમા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં કોથમીર અને થોડું લીંબુ એડ કરીશું. તમે જોઈ શકો છો આપણા રાજમા ચાવલ બનીને રેડી થઈ ગયા છે. સાથે મેં આચાર લીધો છે, એનું કોમ્બિનેશન પણ બહુ સારું લાગે છે. આઈ હોપ કે તમને મારી આ રેસીપી બહુ સારી લાગી છે. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બાય.